સોમનાથ મંદિર ખાતે આજે વંદે સોમનાથ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો। આ કાર્યક્રમ શ્રાવણ માસના દરેક સોમવારે 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધીમાં યોજાશે। શુભારંભ પ્રસંગે વરસાદે વિઘ્ન નાખ્યું હતું, પરંતુ થોડા સમય બાદ કાર્યક્રમ કહી શકાય કે ક્રમ અનુસાર ફરી શરૂ થયું। સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને શિવજીના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે। કાર્યક્રમમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો ભારતીય પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ આપશે। આયોજન સોમનાથ મંદિરના 3 અલગ અલગ સ્થળોએ થશે। આ દ્વારા દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્ય કળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત કરવામાં આવશે। વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર, કુચીપુડી જેવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે। ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે। સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ 6 સોમવાર ભગવાન સોમનાથજીની નૃત્યથી આરાધના થશે। ટ્રસ્ટ દ્વારા જુદા જુદા 3 સ્ટેજ પણ બનાવવામાં આવે છે। ખાસ કરીને પ્રોમોનેડ ઉપર પણ સ્ટેજ બનાવ્યું છે, મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં અને સાગર દર્શન પાસે। આવતા સોમવારથી આ 3 સ્ટેજ ઉપર એક સાથે કાર્યક્રમ લોકો જોઈ શકશે અને એક સાથે પરફોર્મન્સ 3 સ્ટેજ ઉપર કરવામાં આવશે। કાર્યક્રમનો સમય સાંજે 7:30 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે। લગભગ 1.5 થી 2 કલાક આ કાર્યક્રમ ચાલશે।